હાલો તમે ગુંડા હોય ને બેન મોકલી દો બરોબર બાકી વિના એટલા બધા કરો માં બેન હવે તમને હું તમે ક્યાં છો બાપ ના હમસે હું આવું હાલો ક્યાં છો અત્યારે જાવ હાલો મોવા છો હાલો વાંધો નહીં હાલો હાજે હું અહીંથી નીકળું વિડીયો કોલ કરું છું બાપ ના હમસે હું આવું છું જો હું સમાજ વિશે હું કઈ ખરાબ બોલી કે માતાજી ને ગાયું દીધી કોણ કોઈ છોકરા હમ મેં લાઈન મારી કોણ બોલો બેન તમે હું પૂનમ બોલું હા બોલો ને બેન એટલે મેં કઈ સમાજ વિશે કઈ બોલ્યું તો મારો વિડીયો શું ચડાવવાની જરૂર એવી કે પૂનમ આખી સમાજ ને હલકો કરવા માંગે છે અરે બેન તમારો હલકો ક્યાં કર્યું તમને મેં ઇતિહાસ બતાવ્યો છે બરોબર તો મેં હું કઈ હલકું કે સમાજ વિશે બોલતી હોય તો વાત અલગ છે કોઈ પણ ની માતાજીની દેવી દેવતાને હું ગલત બોલતી તો વાત અલગ છે તમે વાત સમજતા નથી તમને મેં શું કહું બેન બરાબર તો તમે મેળવી શકો અને નામ પાછું મનસુખ નું ને ઓલા મનસુખ નું ને સતુ ભુવા નું કેમ ન્યા કેમ લખ્યું તો લખવું તો બધાનું લખાય બરાબર આ ઈ સડી જાવું છે હવે જે થાવું ઈ થાય હવે હવે તો સડવાનું જ છે બાકી સમાજ વિશે તો હું કોઈ દી મારા સમાજ વિશે કે 18 વરણ હું કોઈ દિવસ એમાં તો કોઈ દી હું એમાં કોઈ મરી જાવ ને તો એનું તો હું કોઈ દી નામ લઈએ સમાજ નું હું કોઈ દિવસ નામ લઈએ જ નહીં દેવી દેવતા નું નહીં મારું આમાં તમે એવું તો પછી મારું તમે આમાં કેમ એવી રીતે હું કેમ લખ્યું કે તો પાછા બે ના કેમ નામ આવ્યો તો આ તો બધાનું નામ લખે ને કે આ બધા સમાજ ને આવી રીતે બદનામ કરે છે તો બધા તો આ બે ના નામ કેમ તમે લખ્યું કોણે બદનામ કર્યું બેન તમે વાત જ સમજતા નથી તો આમાં નામ તો તમારું છે ઉપર તમે બેન વાત સમજતા નથી તમે બદનામ નહીં આયર સમાજ નો ઇતિહાસ બતાવ્યો હોય હું એમ કીધું તમે ક્યાં આમાં હલકી વાત જે મારી યાર તમે વાત કરીને ઈ મેં મૂકેલી છે ને ઈ તમે જોઈ લેજો બેન તમારી મંજૂરી સાથે ના ના તમારી વાત તો બરાબર છે હા ઓલા એક લાલાભાઈ અહીંનો નંબર મળશે એની ચેનલ માં બેન મને ન ખબર હોય એની ચેનલ માં એટલે તમને બધી ખબર જ હોય બાકી નો હોય તમે એવી કેમ વાત કરો છો ઈ તમે મગજમાંથી કાઢી નાખજો એટલે હું કેમ મગજમારી હું કોની હું કઈ કોઈ હું કઈ ધ્યાન રાખીને બેઠો ખબર જ હોય ને તમે એની હારે વાત કરી લો બેન તમે મને ફોન ન કરતા બરોબર તમારે મને ફોન ન કરો બેન તમે કેમ કે તમારા મગજના ઠેકાણા નથી લાગતા હાસા વ્યક્તિ હોય કોઈ દિવસ એમ કે જ નહીં કે બેન મને કોઈ દી હકીકતે ખોટા હોય કે બેન મને ફોન કરતા નહીં કેમ કે નંબર નથી દેવો એટલે તો કહેવાના છે મારો નંબર છે બેન સોશિયલ મીડિયામાં છે તો લાલાભાઈ નો નંબર સોશિયલ મીડિયામાં છે લઈ લો બરાબર નથી એમાં સોશિયલ મીડિયા પણ ઈ તો ન હોય તો તમારે ગોતવો ને કે મારા થોડો ગોતો ને હું તો ગોતી જ લઈ હા તો ગોત્યા કરો ને નકરે ગોત્યા કરો ગોતી જ લઈ હમણાં કલાક થાય નંબર કલાક ની પણ 10 મિનિટમાં ગોતો ને મારે શું છે એટલા છે ને પડવા સમાજ વિશે દેવી દેવતા બેન તમે અત્યારે ઘણા છો એમાં કેમ કે તમે અત્યારે તમે બધી ભૂલ પાડો છો હું નથી પાડતો ભાઈ અને જો બીજા છે ને બધા એનું હાવ કામ કરે પણ તમે ફોન કરી નણી કાઢો છો જેટલા દેવી આયર ની દીકરી છે તમે હવે મારે તમને કેવું પડે ને બેન તમે આયર ની દીકરી છે તમે આવા ધંધા કરો માં તમે આયર નું લોહી હોય ને આવું ધંધો ન કરે ઓરિજિનલ આયર હોય ને એ આવું ન કરે બાકી આયર હવે કાલ હવારે તો કોક સમાજ ની બેન દીકરી માથે બાવડું પકડે કઈ બોલવાનું નહીં હું કોણે તમારું બાવડું પકડ્યું બેન હાલો ને કાલ હવારે એમ નહીં તમારું બાવડું કોણે પકડ્યું એવી કેમ વાત કરો છો બેન તમે 2026 છે તારે બોલજી તો જ બોલ ખપે બાકી 2026 તમે બોલે રાખો ને તમને કોણ તમે ખોટું થોડું હાલવાનું છે બેન પોલીસ વાળા કે ખોટું હાલો ને આમે હાલ હવે એક બોલવા વાળી આવી ત્યાં બધાને પીપીયુ થઈ ગઈ હું જો આ એક બોલવા વાળી આવી ત્યાં બધાને પ્યા મનસુખ રાઠોડે કેમ નંબર બદલાવી નાખ્યો અને આ સતુ ભુવન અત્યારે મેં ફોન કર્યો બેન કોઈ નંબર ન બદલે જિંદગીમાં તો મરી જવું પડે તો વાત શું કરો છો બેન હવે રેવા જો સતુ ભુવન મેં અત્યારમાં મેં ફોન કર્યો મેં કીધું હું આવું છું તમને કે એકચ્યુઅલી બેન હવન બેન રોજ છે લે બેન ઉભા તમને એટલો બધો પાવર છે ને બેન આ કરો તમને પાવર છે ને એટલો બધો આ કરો તમારે હું એટલે હું કરવું છે હું મને કયો એટલે હું તમને કહી દઉં બરાબર આ પણ જો તમારે શું કરવું છે જોની પણ બરાબર મતલબ તમે ખોટો લેડીઝ નો દુરુપયોગ તમે લેડીઝ છો એટલે તમે એવો કઈ દુરુપયોગ કરીને તમે મનમાની કરો એ વસ્તુ ન હાલે બેન તમારી ઉપર કાયદો લાગે તમને જેલ હવાલે જવું પડે તમારી ઉપર એફઆઈઆર થાય એવું થોડું છે કે અમે પુરુષ સહી તો એમને અમે પુરુષ સહી તો અમને કાયદો લાગુ પડે એવું કોણે કીધું બેન રોટલા તો દેહે ને ઈ તો પાકું છે ને કે આમાં જેટલી સમાજ ને ઈ તો સતુ ભુવા ને મનસુખ રાઠોડ ને ઈ તો પાકું છે ને તમે એની વગા છો ને એટલે અમે સચ્ચા વગા હોય
અમે સત્ય સત્ય બાજુ હોય કે હોય. હું હોય વાતો કરે તો તમે આ ઘડીક જો બેન મનસુખ ભાઈ વાતો ઇજ્જત કરો. લૂટે ને એ કોઈ દી નો થાય. એમ જો હું તમે આ સમાજની આ મનસુખ રાઠોડે તો ભૂકા બોલાવી દીધા કેમ એનું તમારે કેમ વિડીયો નો આવ્યો એટલે હેને ભૂકા કોઈ દી બોલાવી મેં દીધા. નથી જોયું. હેને ભૂકા બોલાવ્યા. આપડા દેવી દેવતા વિશે બહુ બોલે તમે કોઈ દી પણ તમારો દેવી વિડીયો કોઈ દેવતા દી વિશે આવ્યો બોલે તો નથી. પડતો તો તમે ફરિયાદ કરજો ને તમને હે? લાગણી દુભાણી હોય તો. મારી લાગણી નથી આપણને દુભાણી. આપણ તો પછી આપણે ઈ જોવાનું હોય તો અમે બોલીએ છીએ તો અમૃત તમારે સપોર્ટ કરાય કે કાંઈ અરે વાત પણ નથી હેનો તમે સપોર્ટ પણ હારે બેન છીએ તમે ઉભા તમે જાઓ ફરિયાદ અમુકનું કરજો. હા હું લાગણી દુભાણી ને બરાબર નકર અમે મારી ઉપર ફરિયાદ કર. કરવા વાળા નથી અમે ફરિયાદ કરવા વાળા હા, નથી હા. અમે ના જઈને પરોણો ભરવા વાળા છે ફરિયાદ એટલે નહીં થાય પરોણો હવે ભરાવા એટલે બધા આ જે ભડવા છે ને એ બધા ગયા એક એટલી એનું વાત કાઈ નો રાખજો આવે આ છે તારા એવા કેટલાને નાખી દઉં તને ખબર છે હજી હવે રેવા જો ને ભાઈ બેન. મમરા ફરાઈ જાય વારે નહીં લાગે કાઈ નો આવે તો મોકલી ગોયતા દો. યાદ નહીં આવો મોકલી રેવા તમારા જો જેટલા ગુંડા હોય ને બેન. ગોયતા એ યાદ બેન નહીં આવો મારી વાત સાંભળો. તમારા ગુંડા હોય ને ગુંડા મનસુખ રાઠોડ કે એવી ઈ કાંઈ નથી તમારા હાલો જેટલા તમે ગુંડા તો હોય ને બેન ઈ એક મોકલી દો મિનિટ બરોબર. બાકી વિના એક એટલા મિનિટ બધા ક્યાં કરો સવો માં બેન. હવે તમને હું એક મિનિટ તમે ગુજરાતીમાં કહું ક્યાં છું. સવો બાપ ના હમસે હું આવું હાલો ક્યાં સવો મોવા અત્યારે જાવ હાલો મોવા વઈ આવો મોવા મોવા બેન. છો હાલો હા. વાંધો નહીં હાલો હાજે હું અહીંથી નીકળું વિડીયો કોલ કરું છું બાપ ના હમસે હું આવું છું હા, જો કાંઈ હવે વાંધો નહીં, આવો બેન. સડીના તો મિત્રો સુરતથી પૂનમબેન આહિરે સાગર રાઠોડને આપેલી આ ચેતવણી અને ધમકી આજે મહુવા આવવાની વાતને લઈને હવે આગળ શું થાય છે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. આ સમગ્ર મામલે બંને પક્ષની વાત અને હકીકત જાણવી ખૂબ જ જરૂરી છે અને તમે આ વિડીયોમાં પણ જોયું પડશે. કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા માહિતી અને સત્ય જાણવું જરૂરી છે અને તમે આ વિડીયોમાં જોયેલું પડશે. તમને આ સમગ્ર મામલે શું લાગે છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને તમારા મિત્રજનો સાથે અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો.